2 કરોડનું દેવું અને 2 કરોડનો ટર્મ પ્લાન. તો જો એ વ્યક્તિ કોઈ પણ કારણોસર એક્સપાયર થઈ જાય તો શું એની વીમા રકમમાંથી દેવું ચૂકવવાનું થશે? ના, નહીં થાય. કારણ કે એ વ્યક્તિ પાસે એ વીમા પોલિસી મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ એટલે કે MWPA માં એને રજીસ્ટર કરાવેલી હોય તો એની વીમા રકમમાંથી કોઈ પણ પ્રકારના બેંકના હપ્તા કે કોઈ પણ પ્રકારનું દેવું ચૂકવવાનું થતું નથી. એ પોલિસીમાં રજીસ્ટર એના વારસદારોને આ તમામ વીમા રકમ મળે છે. આમાંથી કોઈ પણ જાતનું દેવું, લોન કે કાંઈ ચૂકવવાનું થતું નથી. એટલે જો તમે પણ કોઈ મોટી રકમની જીવન વીમા પોલિસી લેવા માંગતા હોય કે ટર્મ પ્લાન લેવા માંગતા હોય તો આજના સમય પ્રમાણે જે આપણે લોનના હપ્તા લગભગ બધાને ચાલુ હોય એવા સમયે તમારે તમારી પોલિસી આ MWPA એક્ટમાં રજીસ્ટર કરાવવાનું ભૂલતા નહીં. જો આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયો લાઈક કરો, શેર કરો અને મેક્સિમમ કોમેન્ટ કરો. થેન્ક યુ.